ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માયસેલ્ફ અલ્પેશ પ્રજાપતિ. આજે જે મેં બુકનો રિવ્યૂ આપવાનો છું એ બુકનું નામ છે મન અને જીવન. બહુ જ સરસ બુક લખી છે જીતેન્દ્ર અડિયાએ. અને આ એકચ્યુઅલી બુક જે છે એ ગાર્ડનમાં બંને ઓથર બેસીને ખાલી કોઈક ટોપિકની ચર્ચા કરતા હતા, તેમાંથી આ વાત નીકળીને એમણે આખું પુસ્તક બનાવ્યું છે. હવે પુસ્તક બહુ જ ફાઇન છે, પણ એનું જે કેમ બનાવ્યું છે એની પાછળ જે ફર્સ્ટ જે ચેપ્ટર છે તે થોડોક હું વાંચવાનું છું. આ આખું એની માર્ગદર્શિકા છે કે અરીસાની સામે, તમારે અરીસાની સામે જોઈને વાત કરવાની છે. પછી અષાઢી પરોઢ આખું હું તમને સમજાવું એટલે તમને વધારે આઈડિયા આવે. હવે અરીસાની સામે જે છે, જે એમણે કહેવા માંગે છે, હું ખાલી વાંચવા માંગુ છું કે જે તમને આઈડિયા આવે કે આ પુસ્તક શું છે. સવારથી લઈને સાંજ સુધી તમે ઘણા માણસોને મળશો. ઘરમાં પણ લોકો ઘરેથી કામ પર જાય છે, ઓફિસમાં જાય છે, લોકોને મળે છે, મુસાફરી દરમિયાન લોકોને મળે છે, લગ્ન બધું જ મળે છે. પણ શું તમે ક્યારે તમારી જાતને મળ્યા છો? આપણે અસંખ્ય લોકોને મળતા હોઈએ પણ ક્યારે આપણી જાતને મળવાનો સમય જ નહીં. આજે એક કામ કરો, અરીસાની સામે ઊભા રહો અને પોતાની જાતને મળો અને સવાલો પૂછો. હવે બહુ ફાઇન વાત કરે છે આગળ. એને પૂછજો કે જન્મથી શરૂ કરીને આ ક્ષણ સુધીમાં તે નોંધપાત્ર શું કર્યું, શું મેળવ્યું, શું આપ્યું. થોડો હિસાબ માંગજો એની પાસે. દિવસો, મહિનાઓ અને વર્ષો ચાલ્યા ગયા, ઉપલબ્ધિ શું? તારું સ્થાન અત્યારે ક્યાં છે? જ્યાં હોવું જોઈએ ત્યાં કે પછી બીજે? એને પૂછજો કે તે કઈ ભૂલો કરી, તારામાં શું ખામી છે, કઈ બાબતો ખૂટે છે, તારી મૂંઝવણ શી છે, તને શું નથી આવડતું, તને શું ગમે છે, શું નથી ફાવતું. અને હા, એ પણ પૂછજો કે તારી ખાસિયત શું છે, તારી શક્તિ કેટલી છે, તારામાં ગુણ કયા છે, તને શું શું આવડે છે. એને પૂછજો કે અત્યાર સુધી જિંદગી તે કેવી રીતે જીવી, કોના માટે જીવી અને ખાસ શા માટે જીવી. જેવી જીવવા માંગતા હતા એવી રીતે જીવી કે કંઈ જુદી રીતે જીવી? અને જવાબ આપે કે ન આપે એને પૂછતા રહેજો. એને પૂછજો કે તારે ખરેખર જોઈએ છે શું? સુખ જોઈએ છે કે દુઃખ જોઈએ છે? જે રીતે જિંદગી જીવાતી કે સુખને લાયક હતી કે દુઃખને લાયક હતી? જો સુખ જ પામવું હતું તો અત્યાર સુધી એ સુખ ક્યાં સુધી પહોંચ્યું? આ બધું સવાલ આવે છે. અને પછી લાસ્ટમાં કહે છે કે અને પૂછજો કે જો પરિણામ ન મળ્યા હોય હવે શું ઈચ્છા છે? બેસી રહેવું, આ જિંદગી સાથે સમાધાન કરીને બાકીની જિંદગી ખેંચી કાઢવી, કે પછી ક્યાંકથી કોઈક નવો માર્ગ, રસ્તો મળતો હોય, શ્રેષ્ઠ, અસરકારક અને નીવડેલો માર્ગ મળતો હોય તો તે અપનાવો. અને આ છેલ્લા સવાલનો જવાબ જો હામાં આવે તો ફરીથી આ પુસ્તક વાંચવાની શરૂઆત કરજો. આ પુસ્તક જરા જુદી શૈલીમાં લખાયેલું છે. એક અષાઢી પરોઢે એક મનોમંથન પુસ્તકના અંત સુધીમાં તમને સફળતા, સુખ, સમૃદ્ધિ અને શાંતિના બધા રહસ્યો ખોલી કાઢશે. આ એમની વાત હતી. હવે એમણે પુસ્તક કેવી રીતે લખ્યું છે, આ ચર્ચા ચાલતી હતી કે યાર આપણી લાઈફ કેવી જઈ રહી છે, માણસો જો આ જો. પછી એમાં બીજા ચેપ્ટરની અંદર કહે છે કે ભાઈ આ બધા છોકરાઓ બી રમે છે, એની મમ્મીઓ બી બેસેલી છે અને વૃદ્ધો બી બેસેલા છે બધા બાકડા પર. હવે છોકરાઓ એમની મસ્તીમાં છે, મમ્મીઓ એમના થોડા ઘણા કંઈ ટેન્શનમાં છે, ને આ લોકોના ચહેરા પર વસવસો, ચિંતા, થાક અને જિંદગીમાં કંઈ ના મળ્યું ને એનો ગમ એ લોકોના ચહેરા પર વર્તાય છે. એટલે અમે બેઠા બેઠા કહે છે એ ત્રણને જોઈ રહ્યા છે. તો હવે અમારી ચર્ચા એ ચાલે છે કે ભાઈ એકચ્યુઅલી સફળ થવાના શું પેરામીટર્સ છે અને શું કેવી રીતના થાય છે. તો ત્યારે વાતનો અંત એવો આવે છે કે ભાઈ આપણે આ જ બાકડા પર આજથી 6 મહિના પહેલાં બેઠા હતા અને એ સમયે ઉનાળો ચાલતો હતો, આખો બગીચો અસ્તવ્યસ્ત હતો, આપણને બેસવાનું મન નહીં થતું હતું, ઉકળાટ થતી હતી, ગાર્ડન બરાબર નહીં હતું, ટોયલેટની સ્મેલ આવતી, બધું જ ખરાબ હતું. પણ આજે વિધિન 6 મંથ આપણે બેસવાનું મન થાય છે, આ બધું લીલુંછમ છે, ઘાસ ઉગી નીકળ્યું છે, કીડીઓ દેખાય છે, આ બધું દેખાય છે. એટલે એ એવું કહે છે કે એકચ્યુઅલી પ્રકૃતિ જે છે એની પાસેથી જ આપણે કંઈક જાણીએ કે પ્રકૃતિ જે છે બરાબર એ જ આપણને સફળતાના રસ્તા આપી શકશે. અને પછી એ લોકો એ થોટ પર અંદર જાય છે કે ભાઈ આજે ફળ છે, એક્ઝામ્પલ મેં ફળ, બરાબર, આપણને જિંદગીમાં જે ફળ જોઈએ છે તે સુખ, શાંતિ, સમૃદ્ધિ છે, જે અત્યારે એક્ઝિસ્ટ કરતું નથી. એવી રીતના જે સફરજન છે, જે ફળ તે અત્યારે એક્ઝિસ્ટ કરતું નહીં, તો સફરજન બની કેવી રીતના જાય છે?
બરાબર. તો એ લોકો એના પર ચર્ચા કરે છે કે ભાઈ સફરજન કેવી રીતના બને છે, અને ત્યાર પછી આખી પુસ્તક જે કુદરતના નિયમો છે એના આધારે કે જેવી રીતના બીજમાંથી કે બીજ પણ અસ્તિત્વ નહીં, તેમાંથી એક આખું ફળ બનીને આપણે ખાઈએ છીએ, તો આપણને જે જોઈએ છે સુખ સમૃદ્ધિ ને એ બધું, એને બી કુદરતના નિયમો પ્રમાણે જ આપણે કરવું જોઈએ. બરાબર. એટલે એના પર હવે આખી પુસ્તક લખાયેલી છે. હવે પુસ્તકમાં પહેલું અષાઢી પરોઢે મેં તમને વાંચીને સંભળાયું. બરાબર. જીવનની સંધ્યાએ એમની વાતમાં અફસોસ વસવસો એ પેલા વૃદ્ધોની વાતમાં હતું. માનવી જો પૃથ્વી પરનો સૌથી સક્ષમ જીવ માનવામાં આવે છે, તો જિંદગી આટલી વીરાન કેમ? બરાબર છે. સુખ કોઈ મંજિલ નથી, ક્ષણે ક્ષણની અનુભૂતિ છે. આખી જિંદગી સારા કર્મો કરીશું તો એક દિવસ સુખી થઈ જઈશું એવું માનવાનું કોઈ કારણ નથી. દરેક ક્ષણમાં સુખ શોધી લેવું એ જ જીવનની શરૂઆત છે. આ ચર્ચા થાય છે. અને હવે આવી જાય છે મુદ્દાની વાત કે જવાબદાર કોણ? પેલો કે આપણી આજે સુખ નથી આપણી જિંદગીમાં, કે પછી બગીચો ખરાબ છે અને 6 મહિના પછી બગીચો સારો છે, 6 મહિના પહેલા બગીચો ખરાબ છે, તો બંનેનો જવાબદાર કોણ? જવાબદાર છે બગીચાનો માલિક. એવી રીતના આપણી જિંદગીમાં દુઃખ ને બધું પ્રોબ્લેમ છે અથવા તો સુખ છે. જેમ કે સરે બહુ ફાઇન વાત કરી પેલી બેનની કે ભાઈ એની મમ્મીએ માઇન્ડસેટ એવું બનાવ્યું કે ભાઈ આપણે દુઃખી નહીં થવું, આપણે સુખી થવું છે. તો જવાબદાર અલ્ટિમેટલી માણસ જ છે. બરાબર છે. તો સુંદર બગીચાનો યશનો હકદાર અને ગંદા બગીચાનો બી હકદાર છે બગીચાનો માણસ. કેવું છે તમારું જીવન ગુલશન? એટલે હવે તમને પૂછે છે કે ખરાબ જિંદગી માટે જવાબદાર કોણ? બરાબર. સમાજ, પરિવારના લોકો, ભેળસેળવાળો ખોરાક, તેજી મંદીવાળું માર્કેટ, બાળકો, ગ્રહો, સગાવાલાઓ, સફળ થઈ ચૂકેલા લોકો, સમય, સંજોગો, નસીબ, આપણી સરકાર કે આપણા પૂર્વજો? શું આ બધા જવાબદાર છે? કે પછી ઘણાના જીવનમાં અને એની જગ્યાએ ઘણાના જીવનમાં સુગંધી મતમગતા હોય છે, સુંદર સવાર હોય છે, રળિયામણી સાંજ હોય છે, મોજ હોય છે, સ્ફૂર્તિ હોય છે, શરીરનો તરવરાટ હોય છે, સુખ, સાહેબી, પ્રતિષ્ઠા, સત્કાર્યો, શાંતિપૂર્ણ જીવન, સુગંધી ભરપૂર, જો આ બધું હોય છે તો અલ્ટિમેટલી આ બધાનો જવાબદાર બી પોતે જ છે. હવે આગળ વધે છે કે હવે જે રીતના ફળ જે છે તે પાકે છે, બરાબર છે, તો એની આખી પ્રોસેસથી આપણી સફળતાને એક મેચ કરે છે કે મળો તમારા માળીને. એટલે એવું કહે છે કે ફળ પાકવા માટે 2 વસ્તુ જોઈએ. એક તો જમીન જોઈએ અને એક માળી જોઈએ. એટલે એક માણસ જોઈએ જે વાવે છે અને એક જોઈએ જમીન. તો એ રીતના તમારી જીવનમાં જે તમારો માળી છે એ છે તમારું જાગ્રત મન, અને તમારી જે જમીન છે એ છે તમારું અર્ધ જાગ્રત મન. માળી કોણ છે? જાગ્રત. તમે, મતલબ તમે. હું ડેડિકેટેડલી અને કોન્શિયસલી હું પ્લાન બનાવીશ. જેવું સરે વાત કરી કે લક્ષ્ય બનાવો, તે લક્ષ્ય બનાવશે માળી. માળી નક્કી કરશે કે મારે હવે બનાવવું છે. પણ એ જમીન જે છે એ અર્ધ જાગ, એને ખબર નહીં કે અહીંયા બાવળ વાવે છે, સફરજન વાવે છે કે કંઈ વાવતા જ નહીં. બરાબર છે. એ નક્કી કરે, એ જમીનને નહીં ખબર. જમીન એવું અર્ધ જાગ્રત મન આપણી જમીન છે કે તમે એમાં હું નાખો છો એ વાવીને આપશે. હવે જમીન શું કરે છે? તો જમીન બીજનો સ્વીકાર કરે છે, જમીન બીજનો સ્વીકાર કરે છે, બીજનું સંસ્કરણ કરે છે અને પાકનું ઉત્પાદન કરે છે. આ 3 કામ જમીનના. બસ એક્ઝેક્ટલી એ જ કામ તમારા અર્ધ જાગ્રત મનના છે. બીજનો સ્વીકાર એટલે લક્ષ્ય અને ઈચ્છાના બીજ તમારે ડેડિકેટેડ રોપવાના છે. બીજનું સંસ્કરણ એટલે કે લક્ષ્ય પૂરું કરવા માટે એવા લોકો, એ અર્ધ જાગ્રત મન જ તમને પૂરા પાડશે. તમારે એમાં એ આગળ બહુ મસ્ત આવે છે કે માળી જમીનને નહીં સમજાવતો કે ભાઈ કેવી રીતના ઉગ. આપણી સૌથી મોટી પ્રોબ્લેમ શું છે કે આપણે પોતે લક્ષ્ય બનાવે છે ને આપણે જ એને પામવા માટે લાગી ગયા છે. એવું નહીં હોતું. માળી ઓટોમેટિક જ, જમીન ઓટોમેટિક જ જે રોપે તેને બનાવીને આપી દે. હવે બીજનું સંસ્કરણમાં લક્ષ્ય પૂરું પાડવું, સંજોગો ઊભા કરવા, વાતાવરણ, સ્કિલ અને પ્રેરણા, એ બધું તમને અર્ધ જાગ્રત મન જ આપશે. અને ત્રીજું પાકનું ઉત્પાદન, જે વાવશો તે લણશો. બરાબર છે. ઓકે, બહુ ફાઇન. અહીંયા થોડું અર્ધ જાગ્રત મન વિશે સમજાવે છે કે મન જે છે ને આપણું જાગ્રત મન, એ કાં તો શાંત છે કાં તો અશાંત છે. બહુ ફ્રસ્ટ્રેશન, ટેન્શન, એન્ઝાયટી, એ બધું અશાંત મન છે. જ્યારે શાંત મન જે છે એ મેડિટેટિવ માઇન્ડ છે. પણ આ બેની વચ્ચેનું માઇન્ડ છે તે છે તંદ્રાવસ્થા, એટલે કે ઊંઘની પહેલાંની 5 મિનિટની અવસ્થા. અને એના વિશે સમજાવે છે કે એ જ મેઇન છે જેમાં તમારે બીજની રોપણી કરવાની છે એ સમયે.
બરાબર છે. એ સમયે આપણું અર્ધજાગ્રત મન એટલે કે તંદ્રાવસ્થામાં વિશ્વની તમામ ઉર્જાઓ સાથે સીધું જોડાઈ શકે છે. દરેક વ્યક્તિ સાથે જોડાઈ શકે છે. બ્રહ્માંડમાં કોઈ પણ સ્થળે પહોંચી શકે છે અને જ્યાંથી જે માહિતી જોઈતી હોય તે મેળવી શકે છે. આ અર્ધજાગ્રત મન સર્વશક્તિમાન છે. સમસ્યાઓનું સમાધાન મેળવવા માટે આપણે ગમે તેટલું ભટકીએ, પણ જો સમસ્યામાંથી બહાર આવવાની ઈચ્છા જો અર્ધજાગ્રત મનને કહી દેવું ને, તો તમને એ પોતે જ મેળવીને આપે છે. મન નામની ઉર્જા કોઈ પણ સ્થળે પહોંચી શકે છે અને કોઈ પણ સમયે. અર્ધજાગ્રત મન જબરજસ્ત ચુંબકીય શક્તિઓ ધરાવે છે, કારણ કે મન ઉર્જા છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે. અર્ધજાગ્રત મન રૂપી જમીનમાં જે બાબત તમે વાવો એ બાબત અપાર બળથી તમારી તરફ ખેંચી લાવે છે. દુઃખ વાવો તો દુઃખ ખેંચશે અને સુખ વાવો તો સુખ ખેંચશે. જે તમને એવું લાગતું હોય કે મારામાં આવડત નથી, એ તમારે ખુશીની વાત છે કે તમારે તક ઊભી કરવાની બધી પ્રોસેસ બી અર્ધજાગ્રત મન તમને તકો બી ઊભી કરીને આપશે. એવું એનું કહે છે. બસ ખાલી તમને જે જોઈએ છે ને એની વાવણી તંદ્રા અવસ્થામાં ઊંઘની 5 મિનિટ પહેલાં તમે અર્ધજાગ્રત મનમાં રોપી દો. બરાબર છે. એક નિર્ણય જીવન બદલી શકે છે. ચેપ્ટર છે કે ભાઈ ઈચ્છા વત્તા નિર્ણય ઇઝ ઇક્વલ ટુ સંકલ્પ. તમારી ડેડિકેશન છે, તમારી માઇન્ડસેટ છે કે મારી આ ઈચ્છા છે, એને નિર્ણયમાં બદલી નાખો. ઈરાદો અને ફેસલો એ બેમાં ફરક છે. અત્યાર સુધી આપણે ઈરાદો મતલબ ઈચ્છા છે એને ઈરાદામાં કન્વર્ટ કરશો તો તમારો એ ફેસલો થઈ જશે. બરાબર. અર્ધજાગ્રત મન રૂપી અતિ ફળદ્રુપ જમીન તમારી પાસે છે, જે બુદ્ધ પાસે, ગાંધી પાસે, ચર્ચિલ પાસે, આઇન્સ્ટાઈન પાસે, બધા પાસે હતી, એ જ તમારી પાસે બી છે. બરાબર છે. ફરક એટલો છે કે જાગ્રત મન રૂપી માળી આપણે પોતે જ જાગતા નથી. બરાબર છે. એ માળી દ્વારા લેવાયેલા નિર્ણયમાં. હવે અહીંયા પૂછે છે કે રાઈટ નાવ તમે પુસ્તક બંધ કરી દો, 2 નિર્ણયમાંથી એક નિર્ણય લઈ લો. પહેલો નિર્ણય કે જિંદગી અત્યારે જીવી છે એવી રીતના જ જીવી છે, કે પછી આપણી જિંદગીની જવાબદારી આપણે સ્વીકારવી છે. અને સ્વીકારવી હોય તો હવે પુસ્તક ખોલો. હવે પાછો એ કોરિલેટ કરે છે પેલા બાગ જોડે કે ભાઈ આ બાગ જે છે, ગાર્ડન છે, જે બધી રીતે આખું સુંદર તૈયાર થયેલું છે, તો હવે તમે કાગળ લઈને તમારો જીવનનો નકશો એટલે કે જીવન બનાવો, જીવન બાગનો નકશો. તમને શું જોઈએ છે? તો એમાં એ ડેડિકેટેડલી એક પ્રોસેસ કહે છે કે ક્લિયર કટ તમે બધું ગમે તેમ ના લખો. પહેલું લખો તંદુરસ્તી એટલે કે હેલ્થ, બીજું લખો સંબંધો, ને ત્રીજું લખો ફાઇનાન્સ. મતલબ કે હેલ્થ, રિલેશનશિપ અને ફાઇનાન્સ. અને એમાં આગળ એક બહુ મસ્ત વાક્ય એ બોલે છે કે ભૌતિક સુખના ફળ, માનસિક સુખના ફૂલ, સામાજિક સુખનો છાંયડો અને આધ્યાત્મિક સુખની સુવાસ. આ 4 જો ભળી જશે તો તમને તમારું એકચ્યુઅલી સફળતા મળી જશે. બરાબર છે. હવે આગળ એ કહે છે કે રોપવા પહેલા તમારે તમારા જમીનને સાફ કરવાની જરૂર છે. જેમ કે ખેડૂત ખેતર ખેડે ને, આમ આવી નહીં તો રોપી નહીં દે, એ ખેડે છે. તો કહેવાય છે કે બીજા લોકોએ રોપેલા ડર, ચિંતા, ગુસ્સો, ઈર્ષા, નફરત, આ બધું પહેલાથી ઉગેલું છે. પહેલા એને કાઢો, પછી રોપજો. બાકી રોપવાનો કોઈ મતલબ થશે નહીં. બરાબર. આપણે બગીચો ગમે તેટલો સુંદર બનાવીએ, પણ જો નકારાત્મકતાના ઝાણા ચાકરા જેમના તમે હશે તો બગીચાને સુંદરતાનું ગ્રહણ લાગી જશે. સફળતાનો સૌથી મોટો શત્રુ છે ડર, અને અંધારાને દૂર કરવા માટે અજવાળું કરો. એટલે મનની નકારાત્મક છબીને દૂર કરો, અપરાધ ભાવમાંથી મુક્ત થાવ અને હકારાત્મક લાગણીઓની અતિવર્ષા કરો. આ 3 પહેલાં તમારે કરવું પડશે તો રિઝલ્ટ આવશે. સજાઓ તમારા ઓજાર. હવે ખેડૂત નક્કી કરી દીધું, જમીન બી મળી ગઈ, સાફ બી કરી દીધું, પણ હવે ખેડૂત ઓજાર ખોદવાનું, વાવવાનું, એ ઓજાર. તો તમારા ઓજાર છે, પહેલું છે તમારો અભિગમ એટલે એટીટ્યુડ, અને બીજું છે તમારું સ્કિલ એટલે કૌશલ. આ 2 ઓજારને તૈયાર કરો. અભિગમને તૈયાર કરો અને કૌશલને તૈયાર કરો. ચાલો આવો ખેડીએ. ઓજારો તૈયાર થઈ ગયા. હવે શરૂઆત કરવાની છે ઈચ્છાની વાવણી કરવાની. ખાડો ખોદવાની પ્રક્રિયા એટલે રિલેક્સ થવાની અને મેડિટેટ. જે રોપવાનું છે ને એ શાંત મનમાં અને રિલેક્સેશનમાં અને મેડિટેટિવ સ્ટેટમાં. તો હવે તમે બેસી જાઓ. બધું તૈયાર થઈ ગયું જમીન. એવી રીતના હવે તમે વાવણી કરી રહ્યા છો, ડેડિકેટેડલી વાવણી કરી રહ્યા છો. એટલે બેસો, મન શાંત કરો, રિલેક્સેશનમાં જાઓ અને રોપણી કરો. અને રોપણી કરવાની પ્રક્રિયા જે છે એ મન એટલે ચિત્રો દ્વારા. સફરજન તો સફરજન વંચાયની સફરજન દેખાય, હાથી એટલે વંચાયની હાથી દેખાય. તો એવી રીતના
ખાડો ખોદવાની પ્રક્રિયા એટલે રિલેક્સ થવાની પ્રક્રિયા. જો પરિણામનો પાક જોઈતો હોય તો ઈચ્છાઓને વાવવો પડે. ચાલો, સુખનું વાવેતર હવે થઈ ગયું, કલ્પનાઓ ચિત્રો બધું આવી ગયા અને આ બધું રોપાઈ ગયું. હવે થાય છે શું ખબર? હવે આમાં પાછું એ સમજાશે કે 4 રીતે વાવણી થશે. વિચારો દ્વારા વાવણી, માન્યતાઓ દ્વારા વાવણી, લાગણી દ્વારા વાવણી અને શબ્દો દ્વારા. મેડિટેશનમાં જાઓ છો ત્યારે વિચારો દ્વારા બીજ રોપવાના છે, માન્યતાઓ દ્વારા બીજ રોપવાના છે, લાગણીઓ દ્વારા બીજ રોપવાના છે અને શબ્દો દ્વારા બીજ રોપવાના. આ 4 બરાબર છે. હવે આપણે જે જોઈએ છે એનું આયોજન કરવાનું છે. કેવી રીતના જોઈએ છે ને એનું આયોજન કરવાનું નથી. આ ભૂલ થાય છે. જે જોઈએ છે એનું રોપવાનું છે. આપણે તો અંદર કેવી રીતના મેળવે છે ને એ રોપવા માટે લાગી જઈએ છે. હવે એકવાર તમે રોપી દેશો ને ઉલટા, હવે એ નહીં કરવાનું એવું કહે છે. ઉલટાનું તમે રોપેલા બીજનું સંસ્કરણ કર્યા પછી એ જ તમને અંતસ્ફૂર્ણા, આવેગ, આઈડિયા, સ્વપ્ન દ્વારા દોરવણી કરશે કે આમ કર, તેમ કર, પેલી વ્યક્તિને મળ, ફલાણું કામ કર, પેલા ભાઈને ફોન કર, પેલું વિચાર, પેલું કર. આ બધું કોણ કરશે? તમારું અર્ધજાગ્રત મન જ કરશે. પણ આપણે જ વિચારીએ બી છે ને આપણે જ પ્લાનિંગ બી કરે છે. એ ખોટું છે. બરાબર. હવે બહુ મસ્ત એ વાત કરે છે કે વાવ્યા પછી એકવાર વવાઈ ગયું, એકવાર બીજ રોપાઈ ગયા, અર્ધજાગ્રત મનમાં તંદુરસ્તી, સંબંધો અને આર્થિક સમૃદ્ધિના લક્ષ્ય, મનોચિત્રણ બધું કરી દીધા પછી એનું જતન જે છે ને તમારે 3 રીતે કરવાનું છે. એટલે રોપાઈ ગયા, આટલા થઈ ગયા. હવે જળ સિંચન કરવાનું છે, જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો છે ને નિંદામણ કરવાનું. તો આ શું છે આપણા પ્રોસેસમાં કે જળ સિંચન એટલે શ્રદ્ધાનું પાણી અને વિશ્વાસ. શ્રદ્ધાનું પાણી અને વિશ્વાસ. શ્રદ્ધા રાખો વૈશ્વિક સિદ્ધાંતો પર અને વિશ્વાસ રાખો તમારી શક્તિઓ પર. વૈશ્વિક સિદ્ધાંત એટલે આમ કંઈ છોડો તો નીચે જ પડે. તો એવી રીતના મેં વાવ્યું છે તો ઉગવાનું જ છે એવો વિશ્વાસ તમે રાખો. અને સેકન્ડ, શ્રદ્ધા રાખો કે મારું રિઝલ્ટ મળશે. ચાલો, જંતુનાશક દવાનો છંટકાવ કરો એટલે શંકાના કીડા અને ડરની ઈયળ. શંકાના કીડા અને ડરની ઈયળ એ તમારું પાકને મતલબ નુકસાન કરે. તો આપણાને નુકસાન કરવા માટે આ બધું શંકા અને ડર થશે કે નહીં થશે કે નહીં, તો એના માટે છે ઓટો સજેશન અને એફર્મેશન. એના માટે છે ઓટો સજેશન અને એફર્મેશન. તમારી જાતને મેં કરી જ શકીશ. અને નિંદામણ એટલે પોતાના પાક સાથે નકામું ઘાસ પણ ઉગી જાય છે. તેવી રીતના વણ જોઈતા વિચારો, અજાણ્યા લોકોના બોલેલા નેગેટિવ વાક્યો, આ બધું તમને ઘેરી વળશે. એ સમયે તમારે છે ને એક પ્રોસેસ છે પેલી કેન્સલ અને હકારાત્મક વિચાર. નેગેટિવ થાવ, કેન્સલ, હકારાત્મક વિચારો કરો. બરાબર. અજાણતામાં બોલાયેલા નેગેટિવ વાક્યો, લઘુતા ગ્રંથિ, આત્મવિશ્વાસનો અભાવ, નિરાશા, ડિપ્રેશન, વ્યસન, પ્રેમ, ડર, આ બધું ઘેરી વળશે. પણ એ સમયે તમારે એફર્મેશન્સ કરવાના છે. બરાબર. આટલું થઈ જશે. ક્યારે ફૂટશે ફૂલ? અર્ધજાગ્રત મનની ધરતીમાં વાવેલા લક્ષ્યોના બીજ પરિણામરૂપી ઝાડમાં પરિણમે છે છેલ્લે પરિણામે જ એમ. બરાબર. તો એવી રીતના શરૂઆતમાં વિકાસ નહીવત લાગશે. શરૂઆતમાં તમારા લક્ષ્યનો વિકાસ નહીવત લાગશે, પણ જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ વિકાસ મળશે. ખેડૂતને વિશ્વાસ છે કે ધરતી માતા આપશે, તેવી રીતના તમને વિશ્વાસ હોવો જોઈએ કે આપશે જ. લાસ્ટ ચેપ્ટર છે કે મધુબન ખુશ્બુ દેતા. હવે ઝાડ બની ગયું, હવે એન્જોય કરો. તો એટલી ફાઇન રીતે પુસ્તક લખાયેલ છે, બધા પિક્ચર ને એ બધું બી દોરેલા છે. એટલી બધી મજા આવશે તમને કે બધું આ મતલબ ઓજારો કરો, આ કરો, એટલે તમને વાંચવાની બહુ જ મજા આવશે. અને આખી બુક પચશે ને ત્યાં સુધીમાં તમારા ફંડામેન્ટલ ક્લિયર થઈ જશે કે ભાઈ મારી સફળતા કેવી રીતના જોઈએ છે. તો બહુ જ ફાઇન પુસ્તક છે અને હું સજેસ્ટ કરું છું કે તમે વાંચો. અને થેન્ક યુ વિજયભાઈનો કે જેમણે બુક બામનું પ્લેટફોર્મ બનાવ્યું કે જેમાં આપણે આ બુકનું રિવ્યૂ કરી રહ્યા છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ.